મેં ગુજરાતમાં 4 કરોડના હીરા મોકલાયા છે, પણ હજે એનું પેમેન્ટ નથી આવ્યું. મને લાગે મારે ભાઈ ફોન કરવો જોઈશે. હલો, દાવલા ડોન, ઓલા હીરાનું પેમેન્ટ નથી આવ્યું. હે કે મારે અહીંયા ધક્કો કરવો જોઈશે? ભાઈ તમારે છે ને અહીંયાથી ધક્કો કરવાની કાંઈ જરૂર નથી. પૈસા તો તમારા આવી જ જશે, પણ હું હે ને થોડો હલવાઈ ગયો છું. તું હલવાઈ ગયો એ મારો પ્રશ્ન છે? આ ધંધામાં રિશ્તો રેત. તું પેમેન્ટ ક્યારે કરાવે છે એ કે? એ ભાઈ તમને છે ને મને એક મોકો આપો, તમારું પેમેન્ટ 2 દીમાં કરાવી દઉં છું. તને 2 દીનો ટાઈમ આપું હું, 2 દીમાં પેમેન્ટ કરાવી દીજે, નકર તને તો મારી ખબર જ છે ને. એ હા ડોન, કાંઈ વાંધો નહીં. આ એટલે 2 દીનો ટાઈમ આપ્યો છે, પણ 2 દીમાં ઓલો ડોલી દાદા પાસે હીરા નહીં લાવે ને તો મારે મારી મિલકત વેચી મારે આનું પેમેન્ટ તો કરવું જ પડશે. પણ મારું બેટું આ હીરા હું એને લીધા વગર રહેવાનો જ નથી. પણ શું કરું? આહાહા, આ ધંધામાં મેં પહેલી વાર થાપ ખાધી છે. આ એક વાર દાવલા ડોન પાછી મારા પૈસા નીકળી જાય ને પછી કોઈ એની હારે ધંધો કરવાનો જ નથી થતો. આહાહા, લાઈ તોરે બધા માણા આવી ગયા છે. બેટો આ ઘુમડો એવો આવ્યો ને. મારું દીકરું મારું હા કોણ છે? હા નક્કી આ દાવલા ડોનનો માણા આવી છે. લાય આને પકડી લઉં ને એટલે દાવલા ડોનના બધા સબૂત હાથમાં આવી જાય, અને પૈસા કમિશનર સાહેબને ફોન કરું ને એટલે ફોર્સ મોકલાવે અને દાવલા ડોનને પકડી અને મારું પ્રમોશન લઉં. લાય જવા દે. હીરા ક્યાં ગયા? નક્કી તરીકે બીજા ગયા લાગે. હે ઉભો રહે તો. મારો બેટો તંબુરો ક્યાંય ગયો? અહીંયા જ મૂક્યો તો. કોણ લઈ ગયો છે? મારો બેટો તંબુરો કોક લઈને વહી ગયો. હવે મારે ભજન ગાવા કેમ જવું? મારા પ્રભુના 5 નામ મારે કેમ લેવા? હવે મારા પ્રભુના 5 નામ લઉં અને અહીંયા કને બધા ભેગા થયા હોય અને પૈસાથી બિચારા બધા કામે જતા હતા આ ગામના. શું કરવું? મારો તંબુરો કોણ લઈ ગયું છે? મને તો એવું લાગે છે કે મારા ધંધા બધા ભાંગવા મીડ્યા હોય ને એવું મને દેખાઈ રહ્યું છે. મારો દીકરો મારો 2 દીકરી માણા રહી ગયો છે ને એ આવતો નથી, નકર આ બીજો માલ પોગાડે. પણ ગમે એમ થાય આ હીરા તો હું લઈને જ રહેવાનો છું. મારું નામ દાવલો ડોન નહીં. ઉભો રહી જા કહું છું, ઉભો રહી જા. હાથમાં આવી ગયો ને એટલે સાંભળો પકડ નાખ્યું. ઉભો રહી જા. દીકરા મારા કેદુનો તમને ગોતું છું, કેદુનો. આજ હાથમાં આવ્યો છો, આજ હાથમાં આવ્યો છો. મને ખબર છે તું દાવલા ડોનનો જ માણસ છો. કે દાવલા ડોનના કેટલા કેટલા આડા હાલે છે ને ક્યાં ક્યાં ધંધા હાલે છે બોલી જા.
બોલી જા, તને કહું છું હાસુ હાસુ બોલી જા. પણ સાહેબ હું દાવલા ડોનનો માણસ નથી. તો કોનો માણસ છો? હું કોઈનો માણસ નથી. ખોટું બોલે. દાવલા ડોનનો માણસ નથી અને પાછો ખોટું બોલે. કોનો માણસ છો? હાચું બોલ. કોઈનો માણસ નથી. ક્યાં ક્યાં દાવલા ડોનના ડાલે છે બોલ? મને નથી ખબર. સાચું કહું પછી જોવા જો. હું ડોલી આવું. તું ડોયલી છો તો આવા લુગડામાં શું કરે છે? એ સાહેબ તમને હું વાત કરીને તો તમને મહિના પત નહીં આવે. મને મહેનત નહીં આવે. હા. એવી તો કેવી વાત છે? માર ભાઈ ભૂરી રહ્યો કે નહીં? હા ભગત. ભગત છે નહીં હા. મોટો. એ કાયમ હવારમાં જાય અને સોરે ભજન ગાય છે. હા, અને તે- સોરે ભજન ગાય ને પછી ભજન સાંભળીને બધા માણસ કામે જાય છે. હા તે હીરો ને હાવ આરુનો પીર છે. અને હીરો ને ઉઠે કેટલા વાગે? હાવ 9 વાગે ઉઠે. હા. તો માણા 9 વાગે ઠેર ભજન સાંભળીને પછી જાય કામે. તો એ કામ શું કરે? અને મને એમ થયું કે હું રહ્યો ને આ મારા ભાઈનો તંબુરો લઈ જઈ અને ભજન શીખી લઉં. અને પછી રહ્યો ને હું વહેલો 100 વાગે ઉઠીને ભજન ગાઉં ને તો માણા વહેલા છતાં કામે તો વ્યા જાય. વાહ વાહ, મારો દીકરો મારો મને સમજાવે. મને તંબુરાની ચોરી કરે? તંબુરાની? પણ સાહેબ આ તંબુરાનું કાંઈ બીજું ન થાય અને આને કોઈ વેસાતો ન લે. આનેથી ભજન જ શીખાય. તારે ભજન શીખવાતા તો ભગતને કહેવાય ને તને શીખવાડે, તંબુરોય આપે. તો સાનો માનો સોરવાની તાર શું જરૂર હતી? એ સાહેબ તમને ન ખબર હોય મારી બા ઓફ થઈ ગયા ને તેનું અમારે બે ભાઈ ભળતું નથી. એટલે રહ્યો ને હું કહું ને તોય મને તંબુરો ન દે. વાહ વાહ, હાલ હું આરે આવું એટલે તને કેવક ના પાડે ભગત હું જોઈ લેવાય. ના હું ના આવવાનો. કા? ના તારે ભજન નથી શીખવા? મારે ભજન શીખવાય પણ હું તમે આવશો ને એટલે જો ને એમે બે ભાઈ બોલતા નથી. તમને ન ખબર હોય સાહેબ. તમે બોલતા ન હોય ને તો હું બોલતા કરી દઈશ, પણ તું હાલ. ના મારે એમને જોતો તંબુરો. તો કોઈ દી ચોરી કરીશ તંબુરાની? ના હે? નહીં કરું. અરે, sorry. નહીં કરું. હાલ નીકળ, હાલ નીકળ. મારા દીકરા મારા મને એમ કે આ દાવલામાં દોડના માણસ છે, તા તો આ ડોલી નીકળ્યો. મારે આ તો આમ તેમ તો દોડવું માથે પીડ્યું. હવે આ તો તંબુરો તો ભગતને પોગાડવો પડશે. લીધો છે તે લાય હવે ઘરે આવેલો જાવ ભગતના ઓલે અને તંબુરો દેતો આવું ને ચા પીતો આવું. માંડ કરીને મેં તંબુરો લીધો તો સાહેબ ક્યાંથી નહીં મૂવો. એ કે દાવલા ડોનનો માણા કરી વાહે પીડ્યો. એના કરતાં જો કાળા લુગડા ન પીર્યા તે ઓલા લુગડામાં આવ્યો જ ને તો સાહેબને કહેવાય થાત કે મારા ભાઈ પાસે મેં ઉછીનો લીધો 2 દી પૂરતો તંબુરો શીખવો હે મારે. માર્યો. મારા તંબુરાનું શું થયું છે? લાય અહીંયા આટા ફેર્યા કાંઈ નહીં વરે. પોલીસ ચોક્યા સાહેબને જાણ કરું ને તો ક્યાંક તંબુરો તો ગોતે ફરિયાદ કરી દઉં. દાદા ફરિયાદ કરવાની જરૂર નથી. તે સાહેબ આ તમે શું લેવા લઈ ગયા તા? એ હું એને લઈ ગયો, મારે શું કરવો તંબુરાને? તો એ આ તો તમારો ભાઈ ડોહલી નો રહ્યો, ઈ લઈને જાતો તો સારું કર્યું મેં પકડી લીધો. તે આ તંબુરો તમારો પાછો વી આવ્યો. જો નો મેં પકડ્યો હોત ને તો આમ તો તંબુરો કેનનો નેઠે થઈ ગયો વાત. સાહેબ તમારી વાત સાચી છે. મારો બેટો હમણે કોઈ તંબુરા વાયા પડી ગયો. આ તંબુરામાં શું છે? પણ તમારે એને ભજન શીખવાડી દેવાય ને તો ઈ તંબુરાની ચોરી કરતો બંધ થઈ જાય. એ ના કરતા ભાદરવાની ભેંસને ભજન શીખવાડવા હારા. જો એને આવડી જાય. એ આર્યો ને ગધેડો છે, એને કોઈ દી ભજન ન આવડે સાહેબ. પણ તમે હે ને હવે આ તંબુરાની ધ્યાન રાખજો. આ ગામમાં ચોર્યું બહુ થવા મળી છે. જો આ તો તમારો ભાઈ હતો, જો કોઈક બીજું ચોરી ગયું અને જો મારા હાથમાં નહીં આવ્યો તો આ તમારો તંબુરો રહ્યો ને એ ક્યાં વેચ નાખશે શું ખબર એ નહીં પડે. પછી તમારે આ તંબુરા વગર ભજન એ નહીં ગાઈ શકો. સાહેબ એ વાત તમારી સાચી છે હો. એટલે હવે હે ને આને ધ્યાન રાખજો, ચાહે મૂકીને રેઠા ન વયા જતા. હો સાહેબ. હા તો સારું હાલો હવે હું જાઉં છું. તો સાહેબ ચા પાણી? હવે ચા પાણી ન પીવા, મારે હવે સ્ટેશને જવું છે, પોલીસ સ્ટેશને. એવું છે? હા હા તો કાંઈ વાંધો નહીં, જાવ તમ તારે. મારો બેટો આ તંબુરો લઈ ગયો ને મારો ભાઈ, અને મોડું થઈ ગયું. હવે મારા ભજનનો ટેમે વહી ગયો. હવે અહીંયા જાય ને તો ગામના ખારા થાય છે. લાય આવે છે ને ભજનમાં નથી જવું, પણ આ તંબુરો રહ્યો ને હવે અહીં રૂમમાં મેક દેવો છે, બારો નથી મેકવો.
તારી જાતના સોરના દીકરા અહીંયા ક્યાં કરે બારો અરે થઈ જાય તંબુરો મુજ તંબુરો મુજ તંબુરો મુજ રો બેટા બોમ્બે આ દઉં છે તારે મારા બેટા તંબુરા વાહે પડી ગયા છો આ તંબુરામાં એવું શું છે હમણે એક સોર પાસેથી ઓલા સાહેબે માંડ મેકાયો છે અને આ તું છે ને બીજું ભાર્યા કરી હવે આજ તો તારા ટાંગા ભાંગી નાખવા મોતી દે અરે બાપરે તંબુરો મુજ ઉભો મેં મારો બેટો કેવો ચોરી છે મારો તંબુરા બાર નોખા કરી નાખ્યા પણ તંબુરો તો રહી ગયો મારું બેટું ઘણી કોશિશ કરી તંબુરો લેવાની તોય મારા દીકરા ઓલા ભગતડાના દીકરાએ મને તંબુરો ન લેવા દીધો પણ દીકરા મારા કાંઈ વાંધો નહીં પાછો આવીશ જ્યાં સુધી 4 કરોડના હીરો લાવ નહીં ને ત્યાં સુધી એને હું મેકીશ ને